આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 9મી ઓગસ્ટથી મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન યોજાશે। સુરત જિલ્લામાં પણ આ અભિયાનમાં લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરીને ઉત્સાહભેર ઉજવણી કરશે તેવું તેમણે જણાવ્યું। સુરત કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે માટીને નમન વીરોને નંદન થીમ અંતર્ગત વિવિધ તબક્કામાં 9 થી 30 ઓગસ્ટ સુધી પંચાયત બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાયા છે। આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થશે। આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન સુરત જિલ્લા સહિત દેશની તમામ પંચાયતમાં થશે। સુરત જિલ્લાની દરેક ગ્રામ્ય પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલા ફલકમ એટલે કે તકતી મુકાશે। આ તકતીમાં વડાપ્રધાનના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્તરનું નામ, આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે। વીરોની સંખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી એટલે કે આર્મી, નેવી, એરફોર્સ, રાજ્ય પોલીસ દળ, સીઆઈપીએફના સભ્યોનો સમાવેશ કરાયો છે। પોતાની ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મચારીઓના શિલા ફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે। આ કાર્યક્રમ દરમિયાન પંચ પ્રાણની પ્રતિજ્ઞા લેવડાવશે અને સહભાગીઓની પ્રતિજ્ઞા હાથમાં મોટી અથવા દીવડા લઈને કરશે। તો આજે તમામ પોતાની સેલ્ફી અભિયાનની વેબસાઇટ પર અપલોડ કરશે તો નિયત સ્થળે સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરાશે તેવું જણાવ્યું હતું। તમામ ગામડાઓમાં આ કાર્યક્રમ જે હમણાં તમને રૂપરેખા બાંધીને આપી એવી રીતે કાર્યક્રમો આપણે કરવા જઈ રહ્યા છીએ। આમાં મેન જે હેતુઓ છે, હવે વરસાદનું મોસમ છે, તમને બધાને ખબર છે કે વન મહોત્સવ પણ આપણે પ્રારંભ કર્યો છે। જિલ્લામાં 5 લાખ જેટલા રોપાઓ વાવવાનું આપણે લક્ષ્યાંક રાજ્ય સરકારે આપેલું છે। એટલા માટે છેલ્લા 1 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમની જુદી જુદી નર્સરીઓમાં તૈયારીઓ કરવામાં આવેલી અને તમામ રોપાઓ હવે તૈયાર થઈ ગયા છે। વન મહોત્સવથી શરૂ કરીને હવે આ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમના ભાગરૂપે પણ દરેક ગ્રામ્ય કક્ષાઓએ એવા ઉપયોગી વૃક્ષો જે સમગ્ર ગામને ઉપયોગી થાય એવા વૃક્ષોનું આપણે વનીકરણનું કાર્યક્રમ પણ એના જોડે હાથમાં લેવાનું છે। સાથે સાથે કેન્દ્ર સરકારની એવી ઈચ્છા છે કે જે હમણાં આખું જેને આપણે રાજપથ તરીકે ઓળખતા હતા એનું એક આખું રીડેવલપમેન્ટ કેન્દ્ર સરકારે હાથમાં લીધું। ત્યાં એક મોટું વસુધા વન ઊભું થાય 75મા વર્ષગાંઠ નિમિત્તે, અને એમાં દેશના તમામ તાલુકાઓમાં તમામ ગામોમાંથી ભેગી થયેલી માટી આપણે ત્યાં લઈ જઈએ અને એ કાર્યક્રમમાં દરેક ભારતનું ગામ જોડાય એવી આ એક આગવી ઓળખ એ વનને આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં અભિયાનમાં ભાગરૂપે જિલ્લાની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ગ્રામ્ય સભા યોજાશે, જેમાં સરપંચ, પંચાયતના સભ્યો, આશા વર્કર, ગ્રામ સેવકો, ગ્રામ્યજનો જોડાશે। સાથોસાથ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયુષ્યમાન ભારત અટલ પેન્શન પીએમ જીવન જ્યોતિ વીમા યોજનાના કેમ્પ યોજી લાભાર્થીઓને સન્માનિત કરાશે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।